ખાતે નવીન આશીર્વાદ બાળકોની હોસ્પિટલનું ધારાસભ્ય મુકેશભાઈ પટેલના દીકરાના હસ્તે રિબિન કાપીની ઓપનિંગ. મહેસાણા ખાતે ડૉક્ટર હારિસ એ મેમણની આશીર્વાદ બાળકોની હોસ્પિટલ એસટી વર્કશોપ રોડ બીકે સિનેમા સામે રવિવાર સવારે શુભારંભ થયો. મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલે રિબિન કાપી હોસ્પિટલમાં એન્ટ્રી કરી હતી અને ખેરાલુના જાગૃત પત્રકાર ફારૂક મેમણ અને રજાકભાઈ સિંધી જાગીદારે છાલ ઓઢાડી સન્માન કર્યું હતું. કેટલાક લોકોએ બુકે આપી અને કેક કાપી ઉજવણી કરી હતી. આ પ્રસંગે આવનાર તમામ મહેમાનોને ડૉક્ટર એએફ મેમણ અને ડૉક્ટર અનીશ મેમણ અને જજ શ્રી જાવેદભાઈ મેમણ અને ડૉક્ટર તોસીફ મેમણે આવકાર્યા હતા અને આઈસ્ક્રીમ ખવડાવી હતી. આ પ્રસંગે ખેરાલુથી હાજી જહાંગીરભાઈ સિંધી જાગીદાર અને હાજી મોહમ્મદભાઈ મેમણ વકીલ અને રજાકભાઈ સિંધી જાગીદાર અને જાગૃત પત્રકાર ફારૂક મેમણ અને અમીરભાઈ સિંધી અને ઇમ્તિયાજ સિંધી અને ગફૂર ખાન બહેલીમ સહિત પ્રદેશ ભાજપ અગ્રણી મોહમ્મદ અલી પઠાણ, ડૉક્ટર સમીરભાઈ મેમણ સહિત આરોગ્ય વિભાગ સહિત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. મહેસાણા બીકે સિનેમા સામે એસટી વર્કશોપ રોડ પર આવેલ આશીર્વાદ બાળકોની હોસ્પિટલમાં મેડિકલ સ્ટોર્સ પણ ઉપલબ્ધ છે. અહીં 365 દિવસ ડૉક્ટર હારિસ એ મેમણે અને સ્ટાફ તજજ્ઞોની ટીમ નાના કે મોટા બાળકોની સારવારમાં ખડેપગે રહેશે. વધુ સમાચારો અને અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ. રિપોર્ટર રેણુકા સાથે સુરેશ ઠાકોર અને ફારૂક મેમણ, ખેરાલુ.